હેલો મિત્રો, કેમ છો? મજામાં મિત્રો? તો ફરી એકવાર ન્યૂ વિડીયો લઈને હું આવી ગયો છું અને મારા બ્લોગમાં તમારી બધીનું સ્વાગત છે. તો આજે આપણે બાઇકના અંદર માઉન્ટ ફિટ કરવાના છે. તમે જોઈ શકો છો મારા હાથમાં છે. તો કેમ કે એક જ એંગલ આવતું હતું હેલ્મેટના અંદર, આપણે એંગલ લઈ શકીએ, ફેસનું એંગલ નહોતું આવતું. એના માટે કરીને મેં ફેસનું એંગલ લેવા માટે કરીને આ માઉન્ટ વાઇઝરના અંદર ફિટ કરવાનું છું. તો ચાલો આપણે ફિટ કરીએ. પહેલાં આને ટેપથી મદદથી ચોંટાડી લઈએ અને પછી વાઇઝરના અંદર ચોંટાડી લઈએ. ચાલો વાઇઝરના અંદર પહેલાં ફિટ કરીએ ટેપને ચોંટાડીએ અને પછી માઉન્ટને ચોંટાડીએ. ચાલો મિત્રો, અહીંયા આપણી બાઇક પડી છે, જોઈ શકો છો. બાઇક ઘણી બધી પડી છે. તો આ બાઇકના અંદર આપણે વાઇઝરના અંદર આપણે આ પહેલાં ટેપ ચોંટાડી દઈએ. એક હાથથી હું વિડીયો બનાવું છું અને એક હાથથી હું ટેપ ચોંટાડવાનું છું. તો ચલો પહેલાં ટેપ ચોંટાડીએ. જો ટેપ ચોંટી ગઈ છે અને હવે માઉન્ટને આપણે લગાડી આપીએ. તો ચાલો, ટેપ ચોંટી ગઈ, મસ્ત લાગે છે અને અહીંયાથી વ્યૂ પણ એક નંબર આવશે ફેસનો. તો ચાલો પહેલાં ટેપને ઉખાડી લઈએ. મિત્રો ફાઇનલી ટેપ આપણે ઉખડી લઈએ. ટેપ ઉખડી ગઈ છે અને હવે માઉન્ટને આપણે ચોંટાડી આપીએ. તો મિત્રો ફાઇનલી માઉન્ટ ચોંટી ગયું છે, જોઈ શકો છો કેટલું મસ્ત લાગે છે અને વ્યૂ પણ અહીંયાથી કેટલું મસ્ત આવશે ભાઈ. તો માઉન્ટ રેડી થઈ ગયું છે. એના અંદર થોડોક ગેપ દેખાય છે, અહીંયાથી થોડોક ગેપ દેખાય છે. એના માટે કરીને આપણે છે ને એમસીલ કે એવું કંઈક લગાડવું પડશે ભાઈ. ચીન માઉન્ટ, આ જે માઉન્ટ છે ફિટ કરી દીધું છે આપણે ફાઇનલી. તો આનું હવે આપણે લુક ચેક કરવાના છે અને એંગલ કેવું આવે છે એંગલ ચેક કરવાના છે. ફાઇનલી જો ફિટ થઈ ગયું છે, મસ્ત લાગે છે ભાઈ. તો હવે આનો એંગલ છે ને આપણે ચેક કરવાના છે કેવું એંગલ આવે છે ગોપ્રોથી, કેમ કે આપણા પાસે ગોપ્રો અવેલેબલ છે. તો એના માટે કરીને આનો એંગલ વ્હાઇટ એંગલ આવે છે, મસ્ત આવે છે વ્હાઇટ એંગલ. તો ચાલો આનાથી ફટાફટ ચેક કરીએ કેવું આવે છે કેવું નહીં. પહેલાં આને ફિટ કરી લેવાનું રહેશે આપણે આ રીતે. મિત્રો ફાઇનલી આ એંગલ ફિટ થઈ ગયું છે, જોઈ શકો છો. તો આ રીતે આપણે એંગલને યુઝ કરવાના છે. આ રીતે ફાઇનલી ગોપ્રો લાગી ગયો છે, જો. એંગલ કેવું લાગ્યું કેવું નહીં મને જરૂર બતાવજો. અને ભાઈ આ એંગલના અંદર આપણે છે ને લોંગ રાઈડ કરતા હોય ને તો એના અંદર પણ કામ લાગે. અને ભાઈ ઇન્સ્ટા 360 આપણા પાસે હોય ને એના અંદરથી આપણે વિડીયો શૂટ કરતા હોય ને તો આ એંગલ પબ્લિક રિએક્શનના અંદર પણ કામ લાગે ભાઈ. તો આપણું એંગલ કેવું મસ્ત લાગે છે કે કેવું નહીં મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. તો ચાલો આપણે મળીએ નેક્સ્ટ વ્લોગમાં.